प्रभु के नाम की स्तुति हो। પ્રભુના નામની સ્તુતિ થાઓ। अभी हम प्रभु का वचन सीखने जा रहे हैं। હવે આપણે પ્રભુનું વચન શીખવાને જઈ રહ્યા છે। आज के ध्यान के लिए આજના ધ્યાન માટે हम प्रभु का वचन सीखने जा रहे हैं। આપણે પ્રભુનું વચન શીખવા જઈ રહ્યા છે। हमारा विषय है અને આપણો એક વિષય છે आपका परमेश्वर के साथ नाता क्या है। તમારો તમારા પરમેશ્વરની સાથે કયો નાતો છે। व्हाट इज योर रिलेशन विद गॉड। તમારો પરમેશ્વરની સાથે સંબંધ કયો છે। सो सबसे पहला बात, અને એમાં સૌથી પહેલી વાત, परमेश्वर आपका और मेरा बनाने वाला है। પરમેશ્વર જે છે તમારો અને મારો સર્જનહાર ઈશ્વર છે। ही इज माई क्रिएटर। એ મારો સર્જનહાર છે। ही इज योर क्रिएटर। એ તમારો પણ સર્જનહાર છે। पहला नाता પહેલો સંબંધ परमेश्वर के साथ। પરમેશ્વરની સાથે हमारा नाता क्या है। આપણો નાતો, આપણો સંબંધ શું છે। वह हमारा बनाने वाला है। એ તો આપણો બનાવનાર ઈશ્વર છે। मेरा केवल नहीं, મારો જ માત્ર નહીં, आपका भी बनाने वाला है। એ તમારો પણ સર્જનહાર છે। पूरी सृष्टि को बनाने वाला है। આખી સૃષ્ટિનો બનાવનાર। उसके लिए वचन है એમના માટે વચન છે उत्पत्ति की पुस्तक 1 का 1। ઉત્પત્તિનો પહેલો અધ્યાય પહેલું વચન। जेनेसिस चैप्टर 1 वर्स 1। ઉત્પત્તિ પહેલો અધ્યાય પહેલું વચન। આદિએ जोर से। આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। हिंदी में आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। देखिए, જુઓ, आदि में આદિમાં परमेश्वर ने પરમેશ્વરે आकाश और पृथ्वी की सृष्टि की। આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું। सृष्टि किया। એમનું સર્જન કર્યું છે। जब आकाश नहीं था, જ્યારે આકાશ નહોતું, पृथ्वी नहीं थी, પૃથ્વી પણ નહીં હતી, कुछ भी नहीं था, કશું જ પણ અસ્તિત્વમાં ન હતું, तब भी बनाने वाला सृष्टि करता था। તો પણ આ સર્જનહાર ઈશ્વર અસ્તિત્વ ધરાવતો હતો। इसमें हम 2 बातें देखते हैं। એમાં આપણે બે બાબતોને જોઈએ છીએ। उदाहरण के तौर पर ઉદાહરણ રીતે हमारा दाहिना हाथ આપણો જે ડાબો હાથ જે છે सृष्टिकर्ता, સૃષ્ટિકર્તા, फिर सृष्टि, અને ત્યારબાદ જે સૃષ્ટિ। बायां हाथ, જે ડાબો હાથ જે છે ये दोनों 2 है। આ બંને બે છે। एक तो सृष्टिकर्ता, એક તો સૃષ્ટિકર્તા છે एक सृष्टि है। અને એક છે એમની સૃષ્ટિ। ये बात आप समझना है। શું આ વાત તમે સમજો છો? आज मनुष्य के मन में भूल क्या हो गया। આજે માણસના મનમાં કઈ એવી ભૂલ આવી ગઈ वह अपने सृष्टिकर्ता को भूल गया કે એ પોતાના સર્જનહારને ભૂલી ગયો और सृष्टि को दंडवत करने लगा। અને જે સર્જનહારે બનાવેલી સૃષ્ટિ છે એનું દંડવત કરવા लाग्યો। सृष्टि में क्या क्या आता है। સૃષ્ટિમાં શું શું આવે છે? आकाश, આકાશ, पृथ्वी, પૃથ્વી, फिर पहाड़, પહાડો, पेड़, ઝાડવાઓ, जानवर, જાનવરો, मनुष्य, માણસ, सूर्य, चंद्रमा, तारे, સૂર્ય, ચંદ્ર અને તમામ ગ્રહો, ये सब सृष्टि में है। એ સગળું સૃષ્ટિમાં છે। यदि आप सृष्टि की पूजा कर रहे हैं જો તમે સૃષ્ટિની પૂજા કરી રહ્યા છો तो अभी भी आप अंधेरे में हैं, તો હાલ પણ તમે અંધારામાં છો। क्योंकि सृष्टि अलग है, કેમ કે સૃષ્ટિ અલગ છે सृष्टिकर्ता अलग है। અને સૃષ્ટિનો રચનારો અલગ છે। हमारा बनाने वाली सृष्टि नहीं है, આપણો બનાવનાર કોઈ આ સૃષ્ટિ નથી, सृष्टिकर्ता है। એ તો સૃષ્ટિકર્તા પરમેશ્વર છે। इसलिए हमें ये जानना अति जरूरी है। એટલા માટે આપણે આ જાણવું અતિ જરૂરનું છે। आज मनुष्य किस चक्कर में पड़ा है। આજે મનુષ્ય કઈ ભૂલમાં પડ્યો છે? वह सृष्टि को हृदय से पूजा कर रहा है। એ તો સૃષ્ટિને ઘણા હૃદયથી ભજે છે, પૂજે છે। उसको किसकी आराधना करना चाहिए। એને તો કોની આરાધના કરવી જોઈએ? सृष्टिकर्ता की। સૃષ્ટિકર્તાની।
सृष्टिकर्ता कौन है સૃષ્ટિકર્તા કોણ છે जब मालूम ही नहीं है જ્યારે એ ખ્યાલ જ નથી तो फिर कैसे सृष्टिकर्ता की आराधना करेंगे। તો પછી એ કેવી રીતે સૃષ્ટિકર્તાની આરાધના કરે। सृष्टिकर्ता कौन है? સૃષ્ટિકર્તા કોણ છે? यूहन्ना सुसमाचार યોહાનની લખેલી સુવાર્તા उसका 1 अध्याय તેનો પહેલો અધ્યાય उसका 1-2 वचन, અને તેનું પહેલું અને બીજું વચન। जॉन चैप्टर 1 वर्स 1-3। યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય પહેલું અને બીજું। આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો। તે જ આદિએ દેવની સંગાતે હતો। તેનાથી સગળું ઉત્પન્ન થયું। એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં। તેનામાં જીવન હતું। તે માણસ आमीन आमीन। 1-3 तक। હા, એકનું ત્રીજું વચન સુધી। आदि में वचन था यस, और वचन परमेश्वर के साथ था और वचन परमेश्वर था। यही आदि में परमेश्वर के साथ था। सब कुछ उसी के द्वारा उत्पन्न हुआ और जो कुछ उत्पन्न हुआ है उसमें से कोई भी वस्तु उसके बिना उत्पन्न नहीं हुई। देखिए जो कुछ भी उत्पन्न हुआ है જો જે કંઈ પણ ઉત્પન્ન થયું છે उसी के द्वारा उत्पन्न हुआ है। એ તો તેના દ્વારા જ રચવામાં આવ્યું છે। किसी के द्वारा? કોના દ્વારા? आदि में वचन था, આદિએ શબ્દ હતો, वचन परमेश्वर के साथ था, વચન દેવની સંગાતે હતું वचन ही परमेश्वर था, અને શબ્દ જ ઈશ્વર હતો। वचन से ही सब कुछ रचा गया, અને એ શબ્દ દ્વારા જ સર્વસ્વ રચવામાં આવ્યું वचन ही देहधारी हो गया। અને વચને જ એ દેહ ધારણ કર્યું। जब मनुष्य का रूप धारण किया જ્યારે માણસનું રૂપ ધારણ કર્યું છે तब उसको नाम दिया प्रभु यीशु मसीह। અને ત્યારે એમને એક નામ આપવામાં આવ્યું અને એ છે પ્રભુ યીશુ મસીહ। प्रभु यीशु कौन है? પ્રભુ યીશુ કોણ છે? सर्वशक्तिमान परमेश्वर, સર્વશક્તિમાન પરમેશ્વર, सृष्टिकर्ता, સૃષ્ટિકર્તા, सृष्टि को बनाने वाला। સૃષ્ટિનો રચનાર। इस बात का प्रमाण प्रभु का वचन देता है। આ વાતનું પ્રમાણ પરમેશ્વરનું વચન આપે છે। कुलसियों की पत्री કલોસ્યોને પત્ર उसका 1 अध्याय તેનો પહેલો અધ્યાય उसका 16 वचन पढ़िएगा। તેનું 16 વચન આપણે વાંચીએ। कुलसियों 1 का 16। કલોસી 1 અને 16 વચન। કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા। हाँ, क्योंकि उसी में सारी वस्तुओं की सृष्टि हुई, स्वर्ग की हो अथवा पृथ्वी की। यहाँ पे लिखा है અહીં લખવામાં આવ્યું છે उसी के द्वारा તેના જ દ્વારા सब सृष्टि की सृष्टि हुई। અને તમામ સૃષ્ટિ જે છે એ સર્જવામાં આવી। इस पृथ्वी में આ પૃથ્વી પર जो वस्तुएं हमें दिखती है જે વસ્તુ આપણને નજરમાં આવે છે सबकी सृष्टि प्रभु के द्वारा हुई। અને એ બધાની સૃષ્ટિ પ્રભુ દ્વારા થઈ છે। जो दिसने वाली वस्तु है वो भी, જે આપણને દેખાય પડે છે એ પણ, जो ना दिखती वो भी, અને જે આપણને નજરોમાં નથી આવતી એવી વસ્તુઓ પણ, सब। સઘળું। फिर दोबारा हिंदी में पढ़ लेंगे। ફરી આપણે હિન્દીમાં વાંચીએ। क्योंकि उसी में सारी वस्तुओं की सृष्टि हुई, हाँ, स्वर्ग की हो अथवा पृथ्वी की, हम्म, देखी या अनदेखी, हाँ, क्या सिंहासन, क्या प्रभुताएं, क्या प्रधानताएं, क्या अधिकार, सारी वस्तुएं उसी के द्वारा और उसी के लिए सृजी गई हैं। हालेलुया। હાલેલુયા। हमें सुनने वाले प्रिय भाइयों बहनों, મને સાંભળનારા મારા પ્રિય ભાઈઓ બહેનો, जब तक आपको ये बात पूरी तरह से मालूम नहीं होता જ્યાં સુધી તમને આ વાત સંપૂર્ણપણે ખ્યાલ નહીં હોય तो फिर आप उनको प्रेम कैसे कर पाएंगे? તો પછી તમે એમને પ્રેમ કઈ રીતે કરી શકો? सुबह के समय में
સવારના સમયે प्रभु का आत्मा પરમેશ્વરનો આત્મા आपसे और मुझसे बात क्या कर रहा है? આ તમને અને મારી સાથે શું વાત કરે છે? भैया, ભાઈ, आपका और मेरा बनाने वाला सृष्टिकर्ता कोई और नहीं, હા કે ભાઈ, તારો અને મારો સર્જનહાર ઈશ્વર બીજો કોઈ નહીં, केवल प्रभु यीशु। માત્ર એક પ્રભુ ઈસુ જ છે। प्रभु यीशु कौन है? પ્રભુ ઈસુ કોણ છે? सर्वशक्तिमान परमेश्वर। સર્વશક્તિમાન પરમેશ્વર, एक ही परमेश्वर है। એક જ પરમેશ્વર છે। परमेश्वर कब से है? પરમેશ્વર ક્યારથી છે? अनादि काल से अनंत काल तक रहने वाला। અનાદિ કાળથી અનંત કાળ સુધી રહેનારો। इसलिए प्रभु यीशु कौन है? એટલા માટે પ્રભુ ઈસુ કોણ છે? ये कोई अंग्रेजों का गॉड नहीं એ है, કોઈ અંગ્રેજોનો ભગવાન નથી, ये क्रिश्चियनों का गुरु नहीं એ है, ખ્રિસ્તીઓનો ધર્મનો ગુરુ નથી, सारे जगत को रचने वाला આખા જગતને ઉત્પન્ન કરનારો सृष्टिकर्ता परमेश्वर। સર્જનહાર ઈશ્વર। इसलिए એટલા માટે इस वचन के द्वारा આ વચનની મારફતે हमें सीख क्या मिलती है? આપણને શું શિક્ષણ મળે છે? आपका बनाने वाला सृष्टिकर्ता कौन है? તમારો સર્જનહાર ઈશ્વર કોણ છે? हमारा बनाने वाला सृष्टिकर्ता कौन है? અમને બનાવનાર સર્જનહાર ઈશ્વર કોણ છે? पूरी सृष्टि को बनाने वाला एक परमेश्वर है। આખી સૃષ્ટિને બનાવનારો એક ઈશ્વર છે। वो ही परमेश्वर मनुष्य के रूप में आया है, એ જ પરમેશ્વર માણસનું રૂપ ધારણ કરીને આવ્યો છે उसी को नाम दिया है प्रभु यीशु અને मसीह। એ જ વ્યક્તિને નામ આપવામાં આવ્યું છે પ્રભુ ઈસુ મસીહ। तो प्रभु यीशु मसीह मेरा सृष्टिकर्ता है। તો પ્રભુ ઈસુ મસીહ મારો સર્જનહાર ઈશ્વર છે। प्रभु यीशु कौन है? પ્રભુ ઈસુ કોણ છે? वो मेरा सृष्टिकर्ता है। એ મારો સર્જનહાર ઈશ્વર છે। आपका भी सृष्टिकर्ता है। તમારો પણ સર્જનહાર ઈશ્વર છે। तो मेरा परमेश्वर के साथ नाता क्या है? તો મારો પરમેશ્વરની સાથે નાતો કેવો છે? वो मेरा बनाने वाला है। એ તો મારો બનાવનાર છે। हम सीख रहे हैं આપણે શીખી રહ્યા છે परमेश्वर के साथ आपका नाता क्या है। પરમેશ્વરની સાથે તમારો સંબંધ કયો છે? What is your relation with God? હા, દેવની સાથે તમારો સંબંધ કયો છે? He is my creator. એ તો મારો સર્જનહાર ઈશ્વર છે। आमीन। આમેન। ये है हमारा नाता, એ છે આપણો પહેલો નાતો, आपका और मेरा बनाने वाला, તમારો ને મારો બનાવનાર, सृष्टि को बनाने वाला, સૃષ્ટિનો બનાવનાર, पहले मनुष्य पहली स्त्री को बनाने वाला, પહેલા માણસ અને પહેલી સ્ત્રીનો સર્જનહાર, ये सबका सृष्टि करता है। એ સગળાનો સર્જનહાર ઈશ્વર છે। इस बात से हमको दुख नहीं होना चाहिए। આ વાતથી આપણને દુઃખ નહીં થવું જોઈએ। परमेश्वर का पवित्र वचन ये गवाही देता है, પરમેશ્વરનું પવિત્ર વચન એની સાક્ષી આપે છે। दुनिया में कोई भी बुक मनुष्य की सृष्टि कैसे हुई દુનિયામાં કોઈ પણ પુસ્તક માણસની સૃષ્ટિ કઈ રીતે થઈ છે नहीं बताता, એવું આપણને બતાવતું નથી, लेकिन पवित्र बाइबल પણ માત્ર એક પવિત્ર બાઇબલ જે છે, जो परमेश्वर का वचन है, જે પરમેશ્વરનું જ વચન છે। पवित्र बाइबल ईसाई धर्म का ग्रंथ नहीं है, પવિત્ર બાઇબલ કોઈ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક નથી, प्रभु परमेश्वर का वचन है। ये એ તો પરમેશ્વરનું વચન છે। उसमें लिख कर दिया है એમાં લખીને આપ્યું છે सृष्टि कैसे बन गई, સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, सृष्टि को किसने बनाया। સૃષ્ટિનું સર્જનહાર કોણે કર્યો? केवल परमेश्वर ने बनाया, માત્ર ને માત્ર પરમેશ્વરે બનાવ્યું છે। 3 लोगों ने नहीं, 3 લોકોએ નહીં, 10 लोगों ने नहीं, 10 લોકોએ નહીં, ये एक परमेश्वर ने बनाया है। એક પરમેશ્વરે બનાવ્યું છે। उसके मुंह से वचन निकला, એના મુખથી વચન નીકળ્યું, आकाश बन गया, पृथ्वी बन गई, આકાશો બની ગયા, પૃથ્વી બની ગઈ, फिर समुन्द्र पहाड़ सब कुछ बना। એવી જ રીતે સમુદ્ર પહાડો સર્વસ્વ સૃષ્ટિ થઈ। 6 दिन में पूरा सृष्टि उत्पन्न हो गया है। 6 દિવસમાં સગળી સૃષ્ટિનું સર્જન કર્યું છે। इसलिए सृष्टि करने वाला એટલા માટે સર્જનહાર ઈશ્વર कोई और नहीं, કોઈ બીજો નહીં, प्रभु यीशु मसीह है। પ્રભુ ઈસુ મસીહ છે। पहला मनुष्य पहली स्त्री की सृष्टि करने वाला પહેલો માણસ અને પહેલી સ્ત્રીનો સર્જનહાર एक ही है। એક જ છે। अभी उत्पत्ति की पुस्तक, હવે ઉત્પત્તિનું પુસ્તક, उसका 1 अध्याय है, તેનો પહેલો અધ્યાય
उसका 27 वचन पढ़िएगा। એનું 27 વચન આપણે વાંચીએ. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું, તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. हाँ, तब परमेश्वर ने मनुष्य को अपने स्वरूप के अनुसार उत्पन्न किया, अपने ही स्वरूप के अनुसार परमेश्वर ने उसको उत्पन्न किया, नर और नारी करके उसने मनुष्यों की सृष्टि की. हालेलुया। હાલેલુયા. नर नारी करके मनुष्यों की क्या की? નર નારી કરીને પરમેશ્વરે મનુષ્યનું શું કર્યું? सृष्टि की। સૃષ્ટિ કરી. तो फिर सृष्टिकर्ता कौन है? તો પછી સૃષ્ટિકર્તા કોણ છે? परमेश्वर। પરમેશ્વર. परमेश्वर कौन है? પરમેશ્વર કોણ છે? प्रभु यीशु मसीह। પ્રભુ ઈસુ છે. परमेश्वर कब से होना चाहिए? પરમેશ્વર ક્યારથી છે? आदि से अनंत काल तक रहने वाला। આદિથી અનંત કાળ સુધી રહેનાર. प्रभु यीशु कब से है? પ્રભુ ઈસુ ક્યારથી છે? आदि में वचन था, આદિમાં વચન હતું वचन परमेश्वर के साथ था, અને વચન દેવની સંગાતે હતું वचन ही परमेश्वर था। અને वचन જ ઈશ્વર હતો. हालेलुया। હાલેલુયા. वचन ही मनुष्य के रूप में आ गया। વચન જ માણસનો રૂપમાં આવ્યો. प्रभु यीशु जिस पृथ्वी में मनुष्य के रूप में आए, પ્રભુ ઈસુ જે પૃથ્વી પર માણસનો રૂપમાં આવ્યા तब हुआ 2025 वर्ष। અને ત્યારથી થાય છે 2025 વર્ષ. असली में वो कब से है? ને અસલમાં એનું અસ્તિત્વ ક્યારથી છે? अनादिकाल से, અનાદિકાળથી अनंत काल तक रहने वाला है। અનંત કાળ સુધી રહેનાર. परमेश्वर कभी मरता नहीं, मिटता नहीं। પરમેશ્વર ક્યારે મરતો નથી, ક્યારે મટતો નથી. उसको कोई मार नहीं सकता, मिटा नहीं सकता। એને કોઈ મારી નહીં શકે, એને કોઈ અસ્તિત્વ એનું મટાડી નહીં શકે. वो खुद मनुष्य के रूप में आया था। એ તો સ્વયં મનુષ્યના રૂપમાં આવ્યા હતા मनुष्यों के लिए उन्होंने मृत्यु का स्वाद चखा है, અને મનુષ્યના માટે તેણે મરણનો સ્વાદ ચાખ્યો છે. क्योंकि पाप की मजदूरी मृत्यु थी। કેમ કે પાપનું જે મજદૂરી છે એ મરણ છે. इसलिए उन्होंने पूरे जगत के लिए खुद मर गया, એટલા માટે એ આખા જગતને માટે સ્વયં મરણ પામ્યો. खुद अपना प्राण दिया भाई। એને સ્વયં પોતાનો પ્રાણ આપ્યો. सरकार, સરકાર, मनुष्य, માણસ, शैतान की शक्तियां, શેતાનની શક્તિઓ उनको पकड़कर એને પકડીને मारपीट किया, એને મારપીટ કરવામાં આવી, क्रूस पर चढ़ा दिया। ક્રૂસ પર લટકાવવામાં આવ્યો. उन्होंने सोचा अब इसका कहानी खत्म हो गया है, અને એવું એ વિચાર્યું કે હવે એમની જે છે વાર્તા પૂરી થઈ ગઈ. शरीर कब्र में रख दिया था, શરીર તો કબરમાં મૂકવામાં આવ્યું, सिपाहियों के पहरे लगा दिए थे, સૈનિકોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો. कोई लाश न लेकर जाए। હા, કોઈ પણ લાશ લઈને નહીં જઈ શકે. लेकिन हुआ क्या? પણ થયું શું? लाश जीवन में बदल गया है। એ લાશ જીવનમાં બદલાઈ ગઈ છે. इसको कोई मार नहीं सकता, એને કોઈ મારી નહીં શકે. वह मुर्दों में से जी उठा, એ મરણમાંથી જીવી ઉઠ્યો. आज भी जिंदा है। આજે પણ જીવતો છે. परमेश्वर कभी नहीं मरता, પરમેશ્વર ક્યારેય મરી ન શકે. वो सदा रहने वाला परमेश्वर, એ તો સદા રહેનારો પરમેશ્વર છે वो है मेरा सृष्टिकर्ता। અને એ છે મારો સૃષ્ટિકર્તા. वो आपका भी सृष्टिकर्ता है। એ તમારો પણ સૃષ્ટિકર્તા છે. उस समय उन्होंने सृष्टि किया, એ સમયે એણે સૃષ્ટિનું સર્જન કર્યું. आज वर्तमान काल में भी सृष्टि करता है। આજે વર્તમાન કાળમાં પણ એ સૃષ્ટિકર્તા છે. कैसे? કેવી રીતે? माता पिता शादी करते हैं, માતા પિતા તો લગ્ન કરે છે, फिर बच्चा उत्पन्न होता है, ત્યારબાદ બાળકો પેદા થાય છે, लेकिन उसके अंदर प्राण आत्मा कौन डालता है? પણ એની અંદર પ્રાણ આત્મા કોણ મૂકે છે? परमेश्वर डालता है। એ પરમેશ્વર કરે છે. आज भी वो सृष्टि कर रहा है। આજે પણ એ સૃષ્ટિ કરી રહ્યો છે. जकरिया की पुस्तक જકરિયાનું પુસ્તક 12 अध्याय તેનો 12મો અધ્યાય 1 वचन, અને 1 વચન. जकरिया 12 का 1 જકરિયા 12મો અધ્યાય 1 વચન. पढ़िएगा। जोर से, ઇઝરાયેલ जोर से। ઇઝરાયેલ વિશે યહોવાના વચનરૂપી દેવવાણી, આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યની અંદરના આત્માનો સર્જનહાર યહોવા કહે છે કે आमीन। આમેન. इसराइल के विषय में यहोवा का कहा हुआ भारी वचन
यहोवा जो आकाश का तानने वाला, पृथ्वी की नींव डालने वाला और मनुष्य की आत्मा का रचने वाला है, उसकी यह वाणी है। मनुष्य की आत्मा रचने वाला, મનુષ્યના આત્માનો સર્જનહાર। अय्यूब की पुस्तक અયુબનું પુસ્તક उसका 32 अध्याय તેનો 32મો અધ્યાય उसका 8 वचन पढ़िएगा। તેનું 8 વચન આપણે વાંચીએ। अय्यूब 32 का 8 અયુબ 32 અને 8 વચન। जोर से। પણ મનુષ્યમાં આત્મા છે ને સર્વશક્તિમાનનો શ્વાસ તેમને સમજણ આપે છે। परंतु मनुष्य में आत्मा तो है ही, सर्वशक्तिमान की दी हुई सांस जो उन्हें समझने की शक्ति देता है। हालेलुया। હાલેલુયા। मनुष्य के अंदर आत्मा परमेश्वर डालता है। મનુષ્યની અંદર આત્મા જે છે એ પરમેશ્વર મૂકે છે मनुष्य को जीने के लिए सांस भी परमेश्वर देता है। અને મનુષ્યને જીવતું રહેવાને માટે શ્વાસ પણ પરમેશ્વર આપે છે। शरीर मम्मी पापा से मिला, શરીર તો માતા પિતા તરફથી આવ્યું છે, प्राण आत्मा परमेश्वर ने डाला है। પણ પ્રાણ અને આત્મા તો પરમેશ્વરે મૂક્યો છે। आज भी वो हमारा सृष्टि करता है, આજે પણ એ આપણો સૃષ્ટિકર્તા છે, वो हमें बनाता है। એ આપણને બનાવે છે। हम और इस वचन को समझेंगे तो હજુ જો આપણે આ વચનને સમજીએ તો ये भजन संहिता 139 का હા, ગીત શાસ્ત્ર 139 उसका 13 वचन पढ़िएगा। અને એમનું 13 વચન આપણે વાંચીએ। મારું અંતકરણ તે ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે। हालेलुया। હાલેલુયા। 13 मेरे मन का स्वामी तो तू है, तूने मुझे माता के गर्भ में रचा। हालेलुया। હાલેલુયા। किसने रचा है? કોણે રચ્યો છે? किसने सृष्टि किया है? કોણે સૃષ્ટિ કરી છે? तूने। તે तूने बोलने का मतलब परमेश्वर तूने मेरे माँ के गर्भ में रचा है। તે કહેવાનો મતલબ કે પરમેશ્વરે મારી માતાના ગર્ભમાં મને રચ્યો છે। हालेलुया। હાલેલુયા। रचने वाला कौन है? રચનાર કરે કોણ છે? परमेश्वर। પરમેશ્વર। इसमें लिखा है तूने मेरे अंग भी रचे। એમાં લખ્યું છે કે તે મારા અંગોને ઘડ્યા છે। मेडिकल साइंस में बताया जाता है હા, મેડિકલ સાયન્સમાં એવું કહેવામાં આવે છે माँ के गर्भ में बच्चे के अंग पूरे नहीं है तो बच्चा पैदा होते ही मर जाता है। હા, જો માતાના ગર્ભમાં જો બાળકના અંગો પૂરેપૂરા વિકાસ નહીં પામે તો બાળક પેદા થતાની સાથે મરણ પામશે। हे परमेश्वर, હે પરમેશ્વર, मेरी माँ के गर्भ में तूने रचा है। તે મારા માના ગર્ભમાં મને રચ્યો છે। हड्डियां नसों से तूने बना दिया है। હા, હાડકા અને નસોથી તે બનાવ્યો છે। मुझे बनाने वाला कारीगर कौन है? મને બનાવનારો કારીગર કોણ છે? परमेश्वर। પરમેશ્વર। उस समय भी बनाया, હા, એ સમયે પણ બનાવ્યું। हजारों साल पहले હજારો વર્ષો પહેલા मनुष्य को मिट्टी से रचा था। માણસને માટીમાંથી એને બનાવ્યો। उत्पत्ति 2 का 7 ઉત્પત્તિ 2 ને 7 रचने वाला। उत्पत्ति 2 ना 7 અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યો ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયો। आमीन। આમેન। तब यहोवा परमेश्वर ने आदम को भूमि की मिट्टी से रचा और उसके नथनों में जीवन का श्वास फूंक दिया और आदम जीवित प्राणी बन गया। हालेलुया। હાલેલુયા। आपका और मेरा रचने वाला તમારો ને મારો સર્જનહાર पहले मनुष्य, પહેલો માણસ, आदि मनुष्य को किसने बनाया? આદિ માણસને કોણે બનાવ્યો? परमेश्वर ने बनाया। પરમેશ્વરે બનાવ્યો। कैसे बनाया? કેવી રીતે એને બનાવ્યો છે? आप पृथ्वी की मिट्टी लेकर उसका पुतला बनाया, પૃથ્વીની માટી લઈને એને પુતળું બનાવ્યું फिर उसमें जीवन का श्वास फूंक दिया। અને એની અંદર જીવનનો શ્વાસ એને ફૂંક્યો मिट्टी जीवित प्राणी बन गई। અને માટી છે એ જીવિત પ્રાણી બન્યું। मिट्टी को रचकर
માટીથી રચીને सुंदर शरीर बना दिया, સુંદર શરીર બનાવી નાખ્યું, मिट्टी को मांस हड्डियों में बदल दिया है, માટીને માંસ અને હાડકામાં બદલી નાખ્યું છે, सुंदर पुरुष बना दिया है। સુંદર પુરુષ એને બનાવ્યો છે, हजारों साल पहले रचा है, હજારો વર્ષો પહેલા રચ્યો હતો, आज भी रच रहा है। આજે પણ રચે છે। हालेलुया। હાલેલુયા। रचने वाला। રચનાર પરમેશ્વર। तो हम सीख रहे हैं તો આપણે શીખી રહ્યા છે परमेश्वर के साथ हमारा नाता क्या है। પરમેશ્વરની સાથે આપણો સંબંધ કેવો છે। वह मेरा रचने वाला है, એ તો મારો રચનાર ઈશ્વર છે, फिर मैं उसको कैसे भूलूं भाई। તો પછી હું એને કેવી રીતે ભૂલી જાઉં। हालेलुया। હાલેલુયા। हे प्रभु, ઓ પ્રભુ, तूने मुझे बनाया, તે મને બનાવ્યો છે। लेकिन पाप के कारण मनुष्य तो घमंडी बन गया है। અને પાપના કારણે માણસ જે છે અહંકારી ઘમંડી બન્યો છે। वो तो शीशे के पास जाता है, ऐने के पास, અને એ અરીસાની પાસે જાય છે, अपने आप को देखता है, પોતાને જુએ છે वो बोला वाह, અને કહે છે કે વાહ, मेरे जैसा कोई है नहीं। મારા જેવો તો કોઈ બીજો છે જ નહીં। बहन भी जाते हैं, આ બહેનો પણ જાય છે। वो भी बोलती कहीं मैं कहीं वो, હા, એ પણ કહે છે કે હું ક્યાં ને એ ક્યાં। मेरे जैसी थोड़ी ना हो। હા, મારી જેવો થોડી છે। भूल से भी बोल दिया बहनों, वो आपके फेस जैसा मिलती है। હા, ભૂલથી પણ કહે છે કે તમારા ચહેરો એમને મળતો આવે છે। अरे भाई क्या बात कर रहे हो, અરે ભાઈ, તમે શું કહો છો? मैं इतनी पढ़ी लिखी ग्रेजुएटेड हूँ, હું આટલી ભણેલી ગણેલી અને ગ્રેજ્યુએશન। वो बेचारी अनपढ़ गांव की रहने वाली है। હા, અને એ બિચારી અભણ ગામમાં રહેનારી છે। आप बोल रहे हैं आपकी जैसी है। હા, ને તમે કહો છો તમારા क्या જેવી છે। पास्टर जी आपकी बात है। હા, તમે શું એવી વાત કરો છો? हम अपने आप को इतना ऊंचा करते हैं, આપણે તો પોતાની જાતને એટલું બધું ઊંચે फिर કરીએ खुद को છીએ। देखते हुए हंस रहे हैं। હા, ને પોતાને જઈને આપણે હસીએ છીએ। वाह तेरे जैसा कोई नहीं। હા, તારા જેવો તો કોઈ જ નથી। मेरी जैसी तो उसकी आंखें नहीं, उसकी आंखें छोटी है, मेरी मोटी आंखें। હા, એની મારા જેવો તો કોઈ નથી। એની આંખો તો નાનકડી છે, મારી આંખો તો મોટી છે। हम खुद अपनी क्या कर रहे हैं, આપણે પોતે જ આપણી શું કરી રહ્યા છે? अपनी तारीफ, પોતાના વખાણ કરીએ છીએ। जबकि हमें तारीफ किसकी करना चाहिए। પણ આપણે તો વખાણ કોના કરવા જોઈએ? हे प्रभु, ઓ પ્રભુ, तारीफ आपकी करूं હું તારી તારીફ કરું છું, जिसने मुझे बनाया। જેણે મને બનાવ્યો છે। हाइट तूने मुझे दिया, હા, ઊંચાઈ તે મને આપી, सफेद कलर तूने दिया, આ સફેદ કલર તે મને આપ્યો, मोटा आंख तूने दिया, મોટી આંખો તે આપી, सब कुछ तो तूने दिया। સગળું તો તે આપ્યું છે। हे प्रभु, ઓ પ્રભુ, मेरा कुछ भी नहीं है। મારું તો કશું જ નથી। ये तो बात समझ में आती तब हम बोलते हैं, જો આ વાત આપણને સમજમાં આવે તો આપણે એવું કહીએ છીએ। वचन समझ में आए तो ही सब बोलते हैं ऐसा। હા, વચન જો સમજાય તો જ આપણે એવું બોલી नहीं શકીએ। तो हम बोलते हैं भाई क्या जमीन समान का अंतर आप बता रहे हो। હા, ત્યાં નહીં તો પછી આપણે કેવું એવું કહીશું કે હું શું જમીન અને આકાશનું અંતર તમે બતાવો છો। हालेलुया। હાલેલુયા। अभी हमको पता चला હવે આપણને એક ખ્યાલ આવી ગયો, मेरा बनाने वाला कोई और नहीं है, મારો બનાવનાર કોઈ બીજું નહીં, सिर्फ परमेश्वर है। સિર્ફ માત્ર પરમેશ્વર છે। वो परमेश्वर ही मनुष्य के रूप में आया है, અને એ જ પરમેશ્વર માણસના રૂપમાં આવ્યો છે। उसी को नाम दिया प्रभु यीशु मसीह। અને એ જ વ્યક્તિને નામ આપવામાં આવ્યું પ્રભુ યીશુ મસીહ। प्रभु यीशु मसीह जो सत्य परमेश्वर है, પ્રભુ યીશુ મસીહ જે સત્ય પરમેશ્વર છે, उसके साथ मेरा नाता क्या है। એમની સાથે મારો સંબંધ કયો કયો છે? वो मेरा सृष्टि करता है। પહેલી વાત એ તો મારો સર્જનહાર ઈશ્વર છે। जीसस क्राइस्ट इज माय क्रिएटर। પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા સર્જનહાર ઈશ્વર છે। आपका भी बनाने वाला, તમને પણ બનાવનાર, मेरा भी बनाने वाला, મને પણ બનાવનાર, सबका बनाने वाला। સગળાને બનાવનાર। पहला नाता वो मेरा सृष्टि करता है। પહેલો નાતો એ મારો સર્જનહાર ઈશ્વર છે। प्रिय प्रभु, हम आपका धन्यवाद देते हैं પ્રિય પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ इस वचन के लिए। આ વચનને માટે। हमें पता चल गया અમને એક ખ્યાલ આવી ગયો, आपके साथ हमारा नाता क्या है। અમારી સાથે તારો સંબંધ કયો છે। आप हमारे बनाने वाले सृष्टि करता है। તમે તો અમનારા સર્જનહાર ઈશ્વર છો। प्रभु हम कभी ना भूले પ્રભુ, આ વાતને અમે ક્યારેય નહીં ભૂલીએ कि हमारा बनाने वाला सृष्टि करता કે અમને રચનારો પરમેશ્વર केवल प्रभु यीशु ही है। માત્ર પ્રભુ ઈસુ છે। हे परमेश्वर, ઓ પરમેશ્વર, आपके नाम को महिमा देते हैं। તમારા નામને અમે મહિમા આપીએ છીએ। विनती को ग्रहण करें, વિનંતીને તમે સ્વીકાર કરો। यीशु मसीह के पवित्र नाम से मांगते हैं। પ્રભુ ઈસુના પવિત્ર નામથી માંગીએ છીએ। आमीन।